ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. અને કાલના વિડીયોમાં તમે જોયું કે આપણે બર્થડે પાર્ટીનું કંઈ આયોજન હતું નહીં, પણ બધા આપણે બોલાવવાના હતા, ઘરે જમવાનું કરવાનું હતું. પછી આ એક હતું, મેં કીધું બર્થડે ઉપર એ બધું ભેગું થઈ જાય, ભેગું કરી નાખ્યું. ને આપણે અત્યારે બેઠા અહીં આપણા બર્થડેના ઇવેન્ટ મેનેજમેન્ટના એક માણસ રાહુલભાઈ નંદાણીયાના ઘરે. કહા કેવી મજા આવી? બહુ મજા આવી. તો વાંધો નહીં, મજા આવી. બહુ પડી. અરે તાપણું કર્યું હતું તે મારા એક ફોટા હલામાં નતા આવ્યા. કાં શું થતું હતું? ધુવાડો આવતું, બ્લર થઈ ગયું. ઓલા ધુવાડો આવે લાકડાના ફોટા બ્લર થઈ ગયા હતા. અવડો બધા તાપ કરીને બેઠા હતા. અને હું અટાણે થોડું કામ હતું તે આવ્યો. હું ફોટાનું બધું અહીંથી લેવાનું હતું. આપણા ફોનમાં ફોટા વાળ્યા નતા, રાહુલ કાકા નામ પાડ્યા હતા અને વ્લોગ એમાં જ શૂટ થયો હતો, એટલે એ બધું લઈ લીધું છે. અને હવે જો બેઠા છે શાંતિથી. શીતલબેન ને એ બધા વયા ગયા હતા રાતે જ, કોઈ હતું નહીં. ફૂઈના છોકરા રોકાણા હતા, એ સવારે નીકળી ગયા ને મને થોડુંક શરદી થઈ ગઈ હતી. તો હું જો આગળ રાહુલ કાકાની આવ્યો ને હવે થોડીક વાર પછી આપણે ઘરે જાઉં. તો હાલો બન્યા રહેજો બ્લોગની અંદર. બ્લોગ કેવો લાગ્યો બોલો કમેન્ટ કરી દેજો. બર્થડે આપણો આજ છે, પણ પાર્ટી આપણે આગલા દિવસે સાંજે રાખી હતી. કંઈક બે શબ્દ કયો અમારા વ્યુઅર્સને. ફાકી ખાવી હોય તો હાલો. તો મિત્રો આપણે હે ને કાલ 1.5 કિલો કેક લઈ આવ્યા હતા ને, એમાંથી જો 1/2 કિલો આ અને કાલનું આટલું પડ્યું છે. હવે આપણે કાલ સાંજે બધા રાતે પછી છોકરા હે ને અડધા આવ્યા હતા ને અડધા નહોતા આવ્યા, એટલે આ કેક લઈ આપણે જવાનું છે ગામમાં. કારણ કે મારા 2 ને 3 ભાઈ નાના છે મારાથી, ઝીણકા કાકાના છોકરા, એ બાકી રહી ગયા છે બરાબર. એટલે ફટાફટીને ઘરે જાય અને એને કેક ખવડાવી આવીએ. તો હાલો ફટાફટીને ઘરે જઈને સીધા હવે મળશું ગામમાં જઈ. આમ ઉભો રે. તો મિત્રો આપણે હે ને બપોરેથી સીધા અટાણે સાંજે મળ્યા, કારણ કે આપણે કંઈ એવો કન્ટેન્ટ હતો નહીં આજ. અને અટાણે હવે એક આપણો બર્થડે આજ છે, કાલે ખાલી થોડાક બધાને ટૂંકમાં આડોવરું જવાનું હતું આજની તારીખમાં, એટલે પછી આપણે આજ કાલે જ ગોઠવી નાખ્યું હતું. કારણ કે બધાને થોડુંક વિખાણ સુખાણ આ તે કામ હતું, આપણે આજ ગોઠવી નાખ્યું હતું. હવે આપણી એડિટિંગ ઓફિસ છે જ ગામમાં, તમને ખબર જ છે. ત્યાં કાલ સાંજે મેં તમને આગળ વાત કરી હતી ક્લિપમાં. અને ગોગન કાકા અને આપણા લાલા કાકા કાલ સાંજે સુધી હતા, પણ એને 4 વ્હીલ લેવા જવાનું હતું ને એટલે કાંઈ નીકળી ગયા હતા. અને ગોગન કાકા સાંજે આવ્યા નહોતા, એટલે એ 2-3 જણા છે દુકાને, એટલે આપણે કેક ત્યાં દુકાને મૂકી આવ્યા હતા. અને હું ટપુ કાકો ખાઈ લઈએ એટલે આગળ જાય ફટાફટ ગામમાં. બધાનો લે મોરથી આનો હાલો મિત્રો આપણે ગામમાં પૂગી ગયા હાઈ. અને જો આ બધા છોકરા વાઈટ જોઈએ, ઓલા છોકરાને બેન દેખાડ. આ અમારો બધેથી ઝીણકો છે. ક્યાંય ના મૂકે કઈ. અને જરાક મેન્ટલ હે ઈ હું કહી દઉં. તું કે કેટલો મેન્ટલ હે? ઓલા વિડમ્બર ને શાંતિ હે ને એટલો. આનાથી તો ઈ સારો લાગે કઈ વ્યક્તિ. હાલો ઈ જ ન પેલા ઉભો થઈ જા કૃષિ. બોલતા જાઓ. તાળી તો પાડો. જોવાય આમ ફોન કરા કામ. અરે એમ ના હાલે, આવતા રહ્યો. અરે કઈ વાંધો નહીં. વાહ વાહ. દાદા રહી ગયા. મિત્રો કોઈને કેક વાલી નથી, ફાકી વાલી છે વધારે. છોકરા બાકી રહી ગયા હતા કાલે નતા. કીનો બર્થડે હે?
હકેલી હમણાં આવો કાંઈ ગાલો પતાવો ગેમ તમારી. અને આપણે અહીંયા જો આ બધી હાલે છે ફાફડા કોઈ ના જુગાડતા નથી તો ખોટું ના કહેવાય. એ તો ખોટું ના હાલો કહેવાય. ઓલા બધાને દઈ દો ને પછી ના આને ના દેજો, એક કટકો ના દેજો હું કહું ને. બધા ખાઈ હાલે જ્યાં કાકા આવતો રહે. મિત્રો મસ્ત મજાનું બધે કેક ખાઈ લીધું હે અને હવે જો પાછા બધા મહિના રમવા. અને આ છે આપણી એડિટિંગ ઓફિસ છે. આપણે કેક કાપવાનું હતું, કાપી નાખ્યું હે. બાકી બધું સામાન ઠેકાણે કરતો હતો ને એટલે વાર લાગી ગઈ. શરદી થઈ ગઈ છે કે કાલ વધી ગયું ને પાછું આજે એટલું ખવાનું. એટલે હાલો હવે હે ને થોડીક વાર પછી મળશું, કારણ કે આ બધા બહાર રમે છે અહીંયા. અને જો ટપુ કાકા નેભા કાકા ના દીના કાકા ને બધા ઉભા ઉભા જોઈ છે. અને હું અહીં બેઠો હોઉં અંદર, મજા આવી ગઈ. એ બધા કેક ખાધું. ગોગન કાકો અને આપણે લાલા કાકો ની રહી ગયા, પણ એ હજી જામનગર પૂઈ ગયા. અહીંયા પૂગે તો બહુ મોડું થઈ જાય એમાં તો. કરશું હાલો. મિત્રો આપણે ગામમાંથી વાડી આવી ગયા ને વાઈ ગયા છે કંઈક 11 જેવું થયું છે. અને આ બધાને નાખલ કમ્પ્લીટ છે એટલે બધા ખાઈ છે ને અડધા બેસી ગયા. આ બાજુ બૂમ તો એક જ ઊભી છે. આ બે બેનભાઈ ઊભા, રઘુવીર અને આપણી યશોદા. અને પાડી અહીં બેઠી છે. અને જો આટલું અહીં ખુલ્લું થઈ ગયું ને એ થોડીક ટાઈટ પડતી હશે પાડીને, એટલે આપણે એના માટે થોડીક વ્યવસ્થા અલગ કરી નાખીએ અહીંયા. જોકે થઈ ગઈ છે. આ પડી ગયું અહીંથી બધું આનું. તો હાલો આપણો ખાટલો અહીંયા જ છે. જો ભાઈ ઊભી થઈ ગઈ હવે સાંભળી. તો હાલો હવે હે ને સુઈ જાય ફટાફટ ને કાકને બધા ધીરે ધીરે ઊભા થાય. હાલો બધાને ગુડ નાઇટ. બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.